નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આ વખતે 2026માં ખાખી તો પહેરવાની જ છે। એલઆરડી અને પીએસઆઈની કેટલી જગ્યાઓ આવશે અને શું નવી ભરતીના નિયમો બદલાશે, નવી ભરતી ક્યારે આવશે, આ બધી માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસની ભરતી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેની અંદર આપણે જોઈએ કે શું કહેવામાં આવ્યું। નવી ભરતી એટલે કે ફેઝ 2। ફેઝ 2ની ભરતી ક્યારે આવશે, જેની અંદર જગ્યાઓ એટલે કે સૂત્રો અને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ બીજા તબક્કામાં આશરે 14,283 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। જાહેરાત ક્યારે થઈ શકે છે, એટલે કે કેટલીક માહિતી અનુસાર આ ભરતી સત્તાવાર વેબસાઇટ ડિસેમ્બરમાં થવાની છે। અગાઉ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જાહેર પાડવાનો ઉલ્લેખ હતો, પરંતુ તાજેતરમાં અહેવાલ ડિસેમ્બર 2025 સુધીમાં પડશે તેવો ઇશારો કરે છે। આપણે જોઈએ કે જેની અંદર જગ્યાઓ જેમાં પીએસઆઈ, એલઆરડી, લોકરક્ષક, હથિયારી અને બિન હથિયારી અને એસઆરપીએફ જેવી વિવિધ કેડરની જગ્યાઓનો સમાવેશ થશે। હાલ ફેઝ 1ની ભરતી પ્રક્રિયા અંગે જોઈએ તો કોન્સ્ટેબલ એલઆરડીનું પરિણામ લેખિત પરીક્ષાનું લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પાડવામાં આવી શકે છે અને પીએસઆઈનું પરિણામ હાલ લેખિત પરીક્ષાની જવાબવાહી ચકાસણી ચાલુ છે, જેની ફાઇનલ મેરિટ નવેમ્બર મહિનામાં આવી શકે છે અને ઉમેદવારોએ નોંધ લેવી, નવી ભરતી અંગે સત્તાવાર વેબસાઇટ ઉપર જોતું રહેવું। હાલ નવી ભરતી પ્રસિદ્ધ થઈ નથી, થોડા સમયમાં પ્રસિદ્ધ થઈ શકે છે, એટલે ઉમેદવારોએ રાહ જોઈ અને તૈયારી શરૂ કરી દેવી જોઈએ। તેમને રનિંગ અને વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ, જેથી કરીને તેમને આગળ મુશ્કેલી ન પડે।